अज्ञान को मिटाकर ज्ञान का दीपक जलाया है। अज्ञान को मिटाकर ज्ञान का दीपक जलाया है। गुरु कृपा से मैंने ये अनमोल शिक्षा को पाया है, जिसे देता है हर व्यक्ति सम्मान, जो करता है वीरों का निर्माण। जिसे देता है हर व्यक्ति सम्मान, जो करता है वीरों को निर्माण, जो बनाता है इंसान को इंसान। ऐसे गुरु को हम करते हैं प्रणाम, ऐसे गुरु को हम करते हैं प्रणाम। नमस्कार। આવતીકાલે ગુરુ પૂર્ણિમાનો શુભ તહેવાર છે, પરંતુ કાલે રવિવાર હોવાના કારણે આપણી શાળામાં રજા છે। તેથી આ શુભ પર્વની ઉજવણી આજ રોજ આપણે આપણી શાળામાં યોજેલ છે। ગુરુનું આપણા જીવનમાં અનેરું મહત્વ હોય છે। ગુરુ એ હોનહાર શિલ્પી છે, જે જડ પથ્થરને પણ ઘડીને સુંદર મૂર્તિ બનાવી શકે છે। ગુરુ આપણા જીવનમાં દરેક જગ્યાએ ઉપયોગી છે। આપણને જે વ્યક્તિ પાસેથી કંઈક સારું જ્ઞાન મળે એ આપણા ગુરુ જ છે। પછી એ આપણા શિક્ષક હોય, માતા પિતા હોય કે આપણા ભાઈ બહેન જ કેમ ના હોય। કાલે અષાઢ પૂર્ણિમા છે અને અષાઢ પૂર્ણિમાના દિવસે વેદવ્યાસનો જન્મ થયો હતો। હિન્દુ ધર્મમાં વેદવ્યાસને પ્રથમ ગુરુ તરીકેનો દરજ્જો મળ્યો છે। તેથી અષાઢ પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા કે વ્યાસ પૂર્ણિમા કહેવાય છે અને આ જ પર્વની ઉજવણી આપણે આજે કરવાના છીએ। તો ચાલો આપણો આ કાર્યક્રમ શરૂ કરીએ। કહેવાય છે કે ઈશ્વર સાથેનો ટેલિફોનિક સંવાદ છે પ્રાર્થના। ઈશ્વર સાથેનો ટેલિફોનિક સંવાદ છે પ્રાર્થના। મનને અંતર સાથે જોડતો અંતરનાદ છે પ્રાર્થના। તો આપણે પણ આપણા આ શુભ પર્વની શરૂઆત ભગવાનને યાદ કરીને કરીશું। ગુરુદત્ત ભાવની સાથે ગુરુ દત્તાત્રેય ભગવાનની આરતીમાં જોડાઈશું। તો હું તમામ ગુરુજનોને નિવેદન કરીશ કે તે અહીં આવે અને આરતીની શરૂઆત કરે। ગુરુજનો બાદ વિદ્યાર્થીઓ પણ આરતીમાં જોડાશે। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। माला कमंडलुलसेकर नीचलामा, डमरू त्रिशूल वचला कर माँ विराजे। ऊंचा द्विहस्त कमले शुभ शंख चक्र, एवा नमो विधि हरीश स्वरूप दत्त। जय योगीश्वर दत्त दयाल, पूज एक जग मां प्रतिपाल। अत्यन सूया करी निमित, प्रगट्यो जग कारण निश्चित। ब्रह्मा हरि हरि नो अवतार, शरणागत नो तारण हार। अंतर्यामी सतचित सुख, बहार सद्गुरु द्विभुज सुमुख।
થી ત્રાસ્યા દેવ, દીધી નૈરૃત્ય ત્યાં તત દેવ. વિસ્તારી માયાદિત્ય સુત, ઇન્દ્ર કરે હરણાવ્યો ધૂળ. એવી લીલા કઈ કઈ સર્વ, કીધી વર્ણવે પોતે સર્વ. દોડ્યો આયુ સુતને કામ, કીધો એને તેને નિષ્કામ. બોધ્યા યદુને પરશુરામ, સાધ્ય દેવ પ્રહલાદ અકામ. એવી તારી કૃપા દાન, કેમ સુને ના મારો સાર. દોડ અંત ના દેખ અનંત, મા કર અધવચ શિશુનો અંત. જોઈ દ્વિજ સ્ત્રી કેરો સ્નેહ, થયો પુત્ર તુને સંદેહ. સ્મરતુગામી કરી તાર કૃપા, તારો ધોગી છેક ગમા. પેટ પીડથી તાર્યો વિપ્ર, બ્રાહ્મણ શેઠ ઉગાર્યો ક્ષિપ્ર. કરે કેમ ના મારી વાત, જો આણી ગમ એક જ વાત. શુષ્ક કાષ્ઠને આણ્યા પત્ર, થયો કેમ ઉદાસીન અત્ર. જર જર બંધા તેરા સ્વપ્ન, કર્યા સફળ તે સુતના કૃત્ય. કરી દૂર બ્રાહ્મણના કોટ, કીધા પૂરણ એના કોટ. બંધા ભેંસ ધ્રુજવી દેવ, હર્યું દારિદ્ર તે તત દેવ. ઝાલર ખાઈ રે જોએ, દીધો સુવર્ણ ઘટ સપ્રેમ. બ્રાહ્મણ સ્ત્રીનો મૃત ભરથાર, દીધો સજીવન તે નિર્ધાર. પિશાચ પીડા કીધી દૂર, વિપ્ર પુત્ર ઉઠાડ્યો શૂર. હરિ વિપ્ર મદ અંત્ય જહાર, રક્ષો ભક્ત ત્રિવિક્રમતાર. નિમિષ માતે તંતુ ગયે, પહોંચાડ્યો શ્રી શૈલે દેવ. એકી સાથે આઠ સ્વરૂપ, હરિ દેવ બહુ રૂપ અરૂપ. સંતોષ્યા નિજ ભક્ત સુજાન, આપી પર જાઓ સાક્ષાત. યવન રાજની ટાળી પીઠ, જાત પાતની તને નચી. રામ કૃષ્ણ રૂપે તે, કીધી લીલાઓ કઈ તે. તાર્યા પથ્થર ગણિકાવ્યા, પશુ પંખી પણ તુજને સાર. અધમ ઉદાહરણ તારું નામ, ગાતા સરે ન શાશાકામ. આધિ વ્યાધિ ઉપાધિ સર્વ, ટળે સ્મરણ માત્રથી સર્વ. મૂઠ ચોટ ના લાગે જાન, પામે નર સ્મરણે નિર્વાણ. ડાકણ શાકણ ભેસાસુર, ભૂત પિશાચો ચંદ અસુર. નાસે મૂઠી દઈને દૂર, તત ધૂન સાંભળતા મૂર. કરી ધૂપ ગાય જે એમ, દત્ત ભાવની આસક્તિ. સુધરે તેના બંને લોક, રહે ન તેને ક્યાંય શોક. દાસી સિદ્ધિ તેની થાય, દુઃખ દારિદ્ર્ય તેના જાય. 52 ગુરુવારે નિતને, કરે પાઠ 52 સપ્રેમ. યથાવકાશે નિત્ય નિયમ, તેને કદી ન દંડેયમ. અનેક રૂપે જ અભંગ, ભજતા નડે ન માયા રંગ. સહસ્ત્ર નામે નામી એક, દત્ત દિગંબર અસંગ છે. વંદુ તુજને વારંવાર, વેદ શ્વાસ તારા નિર્ધાન. હાકે વર્ણ બતા જ્યાં શેષ, કોણ રાખું બહુ કૃતવેશ. અનુભવ તૃપ્તિનો ઉદગાર, સુણી હસે તે ખા
सुनी अर्जुन केरो साथ, बीजो पूर्वे तू साक्षात। विधि रिद्धि सिद्धि अपार, अंते मुक्ति महापद सार। कीधो आजे केम विलंब, तुझ बिन मुझने ना आलम। विष्णु शर्म विजतार्यो जम्यो श्राद्ध मां देखी प्रेम। जम्भ दैत्य थी त्रास्या देव, दीधी नैरति त्यागत देव। विस्तारी मायादिति सुत, इंद्र करे हरणाव्यो तूर। एवी लीला कई कई शर्व, दीधी वर्णवे होते सर्व। दौड़्यो आयो सुतने का, તે શીખવે એ ગુરુ છે. તો આપણે હવે આપણા ભગવાન રૂપી ગુરુજનોને કુમકુમ તિલક કરીને આ કાર્યક્રમને આગળ વધારીશું. તો હું ધોરણ 10ની વિદ્યાર્થિનીને વિનંતી કરીશ કે તે સર્વે ગુરુજનોને કુમકુમ તિલક કરે. નો કાર્યક્રમ સમાપ્ત થયું. તો હવે હું ધોરણ 10 ની વિદ્યાર્થીની પટેલ ફેની દશરથભાઈને નિવેદન કરીશ કે તે અહીં આવે અને પોતાનું વક્તવ્ય રજૂ કરશે. પટેલ ફેની. હલો, અહીં ઉપસ્થિત
આચાર્યશ્રી, શિક્ષક તથા મારા વાલા ભાઈઓ અને બહેનોને મારા જય શ્રી કૃષ્ણ. આજે હું ગુરુ પૂર્ણિમા વિશે થોડુંક કહેવા માંગુ છું. ગુરુ પૂર્ણિમા ગુજરાતી માસની અષાઢની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. એ દિવસે મહર્ષિ વેદવ્યાસનો જન્મદિવસ હતો. તેથી તેને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુરુ મહર્ષિ વેદવ્યાસ તેમને આપણને પ્રથમ વેદોની સમજણ આપી હતી. તેથી તેમને હિન્દુ ધર્મના પ્રથમ ગુરુ તરીકે ઓળખવામાં આવે છે. દરેક વ્યક્તિના જીવનમાં ગુરુનું વિશેષ મહત્વ હોય છે. ગુરુ હારનારને મુકામ સુધી લઈ જઈ શકે છે. ગુરુનું જીવન નિસ્વાર્થ હોય છે. ગુરુનો હેતુ માત્ર જ્ઞાન અને સંસ્કાર આપવાનો જ હોય છે. જો શ્રી કૃષ્ણ જેવા ગુરુ હોય તો મહાભારત જેવા યુદ્ધો પણ સરળતાથી જીતી શકાય છે. જે પણ વ્યક્તિ આપણને સારું અને યોગ્ય જ્ઞાન આપે તે આપણા ગુરુ હોય છે. પછી તેમાં તફાવત શોધવા ન જવાય કે તે અમીર છે કે ગરીબ, નાના છે કે મોટા. આપણા ધાર્મિક ગ્રંથોમાં ગુરુને ભગવાન કરતાં વિશેષ કરવામાં આવ્યા છે. એક ગુરુ અને શિષ્ય રાત્રિના સમયે જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે તે શિષ્યએ અંધારું થઈ ગયું હતું. તેથી તેના ગુરુને કહ્યું, ગુરુજી, હવે આપણે ક્યાંક રોકાવું જોઈએ. તો તે ગુરુએ માથું હલાવીને હા કહ્યું. તે બંને થોડા આગળ ગયા અને ત્યાં તેમને એક ઝૂંપડી દેખાઈ. તે બંને તે ઝૂંપડીની પાસે ગયા અને ત્યાંનો દરવાજો ખખડાવ્યો. તે ઝૂંપડીમાંથી એક ગરીબ વ્યક્તિ બહાર આવ્યો અને તે ગુરુ અને શિષ્યએ તેમને રાત્રિ રોકાવા માટે વિનંતી કરી. તેમને તેને હા પાડી અને ગુરુ અને શિષ્ય બંનેને ઝૂંપડીના અંદર બોલાવ્યા. તે બંને ઝૂંપડીની હાલત અને ત્યાંની પરિસ્થિતિ જોઈને સમજી ગયા કે તે વ્યક્તિ ખૂબ જ ગરીબ છે. અને થોડીવાર બેસ્યા પછી ગુરુએ તે વ્યક્તિને પૂછ્યું કે તમે શું કામ કરો છો? તો તે ગરીબ વ્યક્તિએ કહ્યું કે મારી પાસે જમીનો તો બહુ છે, પણ ગામના લોકો કહે છે કે તે જમીનમાં કોઈ પાક વાવી શકાતા નથી અને તે જમીન બંજર બની ગઈ છે. પછી ગુરુએ તે વ્યક્તિને કહ્યું, તો તમે તમારું ગુજરાન કેવી રીતે ચલાવો છો? તો તે વ્યક્તિએ કહ્યું કે મારી પાસે એક ભેંસ છે અને તેનું દૂધ વેચીને હું મારું ગુજરાન ચલાવું છું. થોડા સમય પછી બધા સૂઈ ગયા. મોડી રાત થઈ અને તે ગુરુ ઉઠ્યા અને તેના શિષ્યને જગાડવા લાગ્યા કે ચલ, આ ભેંસ લઈને તું મારી સાથે ચલ. તે શિષ્ય ઊભો થયો અને તે ભેંસ લઈને તેના ગુરુની સાથે ચાલવા લાગ્યો. ચાલતા તેને પ્રશ્ન થયો કે જો અમે આની ભેંસ લઈ જઈશું તો તે વ્યક્તિ તેનું ગુજરાન કેવી રીતે ચલાવશે? આ વાત તેને તેના ગુરુને કહી, પણ તેના ગુરુએ કોઈ જવાબ આપ્યો નહીં અને તે ચાલવા લાગ્યા. 10 વર્ષ થયા. 10 વર્ષ પછી તે શિષ્ય તેના ગુરુની જેમ જ ગુરુ બની ગયો હતો અને તેને એક દિવસ યાદ આવ્યું છે કે તે તેના ગુરુ સાથે રાત્રિના સમયે એક ગરીબ વ્યક્તિની ભેંસ લઈને આવ્યો હતો અને તેને પ્રશ્ન થાય છે કે હવે તે વ્યક્તિનું શું થયું હશે? હવે મારે તેની હાલત જાણવી છે. તો તેને નક્કી કર્યું કે તે ગામમાં જશે અને તે વ્યક્તિની કેવી પરિસ્થિતિ છે અને તેની પૂછપરછ કરશે. તે ગામમાં જાય છે જે જગ્યાએ ઝૂંપડી હતી, પણ તે ત્યાં જઈને ચકિત થઈ જાય છે કે હવે ત્યાં ઝૂંપડીને બદલે એક આલિશાન બંગલો છે. તે આલિશાન બંગલાની પાસે જાય છે અને ત્યાંનો દરવાજો ખખડાવે છે અને તે દરવાજો તે વખતે ગરીબ વ્યક્તિ હતો તે જ ખોલે છે અને તે શિષ્યને ઓળખી જાય છે કે તમે તો એ જ છો ને જે તમારા ગુરુની સાથે મારા ઘરે આવ્યા હતા, રાત્રિ રોકાવા માટે વિનંતી કરી હતી. તો તે શિષ્યએ હા કીધું અને તે વ્યક્તિએ કહ્યું કે તે દિવસથી તો મારી ભેંસ પણ મને મળતી નથી. મેં તેને શોધવાના બહુ પ્રયત્નો કર્યા પણ મને તે મળી નહીં. અંતે મને લાગ્યું કે તમે ગુરુ અને શિષ્ય મારી ભેંસ લઈને જતા રહ્યા હશો. તેથી હું બહુ ચિંતામાં આવ્યો અને વિચારવા લાગ્યો કે હું મારું ગુજરાન કેવી રીતે ચલાવીશ. પછી મેં મારી બંજર જમીનોમાં પાક વાવવાની શરૂઆત કરી અને અંતે મારો પાક સારો થયો અને મને સફળતા મળી. તે દિવસથી જ મારું જીવન બદલાઈ ગયું છે. તે શિષ્ય આ વાત સાંભળીને તે આલિશાન મહેલની બહાર આવી ગયો અને પોતાના ગુરુની વાતને સમજ્યો કે તેના ગુરુએ કેમ તેની ભેંસ લઈને રાત્રિના સમય નીકળી ગયા હતા. કારણ કે જો તેના ગુરુ તે ભેંસ લઈને નીકળત નહીં તો પેલો
ગરીબ વ્યક્તિ હિંમત કરીને પોતાના ખેતરમાં પાક ના વાય અને ગામના લોકોની વાત સાંભળીને બેઠો રહે, પણ તેના ગુરુ તે ભેંસને લઈને રાત્રિના સમયે નીકળી ગયા. તો તેને હિંમત કરીને ચિંતામાં તેના ખેતરમાં પાક વાવ્યો અને તેને સફળતા મળી અને આજે તે ગરીબ ઝૂંપડીથી મોટા આલિશાન બંગલામાં રહે છે. હવે અંતે હું આપણી શાળાના તમામ શિક્ષકો માટે એક 4 લાઈન કહેવા માંગુ છું. અજ્ઞાનીને જ્ઞાની કરનાર, અજ્ઞાનીને જ્ઞાની કરનાર, અવગુણોને દૂર કરનાર, અંધકારમાં પ્રકાશ આપનાર એવા આપણી શાળાના તમામ ભગવાન જેવા ગુરુઓને આવતીકાલના ગુરુ પૂર્ણિમાના દિવસની હું શુભેચ્છાઓ પાઠવું છું. तो विद्यार्थिनी फैनी पर ने गुरु पूर्णिमा विषयनी अत्यंत सुंदर आपी. शिष्य का मान बढ़े जग में, उसका यही अरमान है. सबके हृदय में उसके लिए इसलिए सम्मान है. कभी छोड़े ना मझदार में वो, मरते दम तक साथ निभाता है. कभी छोड़े ना मझदार में वो, मरते दम तक साथ निभाता है. सागर से ज्ञान सा भरा हुआ बस वही गुरु कहलाता है, बस वही गुरु कहलाता है. तो હવે હું સાહેબશ્રીને વિનંતી કરીશ કે તેઓ ગુરુનું મહિમા દર્શાવતું ભજન આટલો સંદેશો મારા ગુરુજીને દેજો રે વગાડશે અને તે દરમિયાન અમે સૌ પણ ગુરુવંદન કરવા માટે થનગની રહ્યા છીએ. તો હું સર્વે ગુરુજનોને પણ વિનંતી કરીશ કે તે સ્ટેજ આગળ પોતાનું સ્થાન શોભાવશે અને વિદ્યાર્થીઓ વારાફરતી ગુરુવંદન કરશે. પાછળના પણ સર્વે ગુરુજનો અહીં સ્ટેજ ઉપર આવીને પોતાનું સ્થાન શોભાવશે. यह तन विष की वेलरी अमृत की खान, शीश दिए सदगुरु मिले तो भी सस्ता जान, तो भी सस्ता जान. આટલો સંશો મારા ગુરુજીને કેજો, આટલો સંદેશો મારા ગુરુજીને કેજો. હે સેવકો જાણીને રુદિયામાં રહેજો રે, સેવકો જાણીને મારે જોરે. આટલો સંદેશો મારા ગુરુજીને કેજો, આટલો સંદેશો મારા ગુરુજીને કેજો. કાયાનું દેવળ અમને લાગે છે કાચું, કાયાનું દેવળ અમને લાગે છે કાચું. એની રે બાળવણી અમને દેજો રે, એની રે પાળવણી અમને દેજો રે. આટલો સંદેશ
यह तन विष किवे આટલો સંદેશો મારા ગુરુજીને કે
ગુરુવંદનનો આપણો આ કાર્યક્રમ સફળ થયો, ખૂબ જ આનંદભેર પૂર્ણ થયો. વિદ્યાર્થીઓને પણ આનંદ થયો અને ગુરુજનોને પણ આનંદ થયો. તો ગુરુઓના આશીર્વાદથી આપણો કાર્યક્રમ સાર્થક થાય છે અને અહીં કાર્યક્રમ પૂર્ણ જાહેર થાય છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.